મહત્વના સમાચાર વલસાડથી। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। આથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે। કપરાડાના સિલધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી પણ અત્યારે બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે। લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદને કારણે નદી બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહી છે। સિલધા ગામ નજીકથી વહેતી આ નદી કોલક નદીને મળે છે। આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। શિલધાના પટેલ ફળિયા નજીક આવેલા ચીકેચી માળ અને આડોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા હતા। આથી ગામના બંને તરફના વિસ્તારનો સંપર્ક થોડા સમય માટે કપાયો હતો। જો કે તેમ છતાં લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા પણ દેખાયા હતા। તો હાલના દ્રશ્યો વલસાડના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। નાના નાના વિસ્તારોની અંદર તો જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વલસાડમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર ભરત પાસેથી મેળવીશું। ભરત, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની વલસાડની? जी बिल्कुल बात करिए तो हवामान विभाग ने आगाही प्रमाणे गई रातथी ज वलसाड जिल्लाना वातावरणमां पलटो आव्यो हतो ने जिल्लाना તમામ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। જોકે આજે વહેલી સવારથી જ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો। આથી આ વિસ્તારમાંથી જે નદી નાળાઓ જે વહેતા હતા તે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। આથી કપરાડાના સિલધા નજીક આવેલા સિલધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી છે એ તોફાની સ્વરૂપે વહી રહી હતી। આથી નદીના પાણીએ કિનારો વટાવતા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો। જોકે તેમ છતાં જીવને જોખમમાં મૂકી કેટલાક લોકો કોઝવે પસાર કરતા પણ જોવા મળ્યા હતા। આમ વહીવટી તંત્રએ લોકોને ચોમાસા દરમિયાન નદી નાળા કિનારાથી દૂર રહેવા અને આવી રીતે જોખમ નહીં ખેડવા માટેના સૂચનો અને સૂચનાઓ પણ આપી છે। પરંતુ તેમ છતાં આવી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આગામી સમયમાં પણ હજુ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આમ વરસી રહેલો વરસાદ જિલ્લાના મુખ્ય પાક ડાંગરને ખૂબ અનુકૂળ હોવાથી અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ભરત, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ રીતે આપણે વાત કરી તે પ્રમાણે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે? વિસ્તારની અંદર ખેડૂતોને જરૂર હતી તો ત્યાં આગળ સારા પ્રમાણમાં વરસાદના કારણે પાણી પહોંચ્યું છે? जी बात करिए तो जो कपराड़ा है राज्यનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। આજે વહેલી સવારથી અત્યાર સુધી કપરાડામાં 3 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ યથાવત છે। એવી જ રીતે જે ઉપરવાસ જે ગણાય છે ધરમપુર તાલુકો, ત્યાં પણ ભારે વરસાદ છે। આથી જિલ્લાના જે તમામ નદી નાળાઓ છે આ ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાંથી વહેતા હોય છે। આથી અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે બંને તાલુકાઓમાં જે નદી નાળાઓ છે તેમાં નવા નીર આવ્યા છે ને કેટલીક જગ્યાએ નદીના પાણીએ કિનારો વટાવતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। આથી નદી નાળા કિનારાના બંને તરફના જે વિસ્તારો અને ગામો છે તેનો સંપર્ક થોડા સમય સુધી કપાયો છે। જોકે આ રીતના જે હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। પરંતુ લોકોને જે રીતે આ રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જોખમી રીતે નદી નાળાઓ પસાર કરે છે તે ટાળવું જોઈએ અને તંત્રની જે સૂચનાઓ આપેલી છે તેનું પાલન કરવું જોઈએ। જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ધરમપુર, કપરાડા સહિતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, સવારથી જ વાદળછાયું વાતાવરણ। કપરાડામાં વરસાદ વરસ્યો, વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા। ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। ડાંગરના પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન સાબિત થઈ રહ્યો છે। તો સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ઉધના બસ ડેપો પાસે પાણી ભરાયા છે। ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્રીજી વખત આ માર્ગ પર પાણી ભરાયા છે। વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। આ પહેલા પણ અનેક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જ્યાં આગળ વરસાદી ઝાપટું આવે અને રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે। તો ફરી એક વખત તેવી જ પરિસ્થિતિનું નિર્માણ સુરતની અંદર હાલમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ વરસાદ અત્યારના વિરામ પર છે, પરંતુ જે ઝાપટું આવીને ગયું તેને પાણી કરી કાઢ્યું હોય સુરતને, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી વચ્ચે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે। જોકે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, પણ જે 1 કલાક સુધી વરસેલા વરસાદને ખાસ કરીને ઉધના વિસ્તારમાં મેઇન રોડ છે કે જે ઉધના નવસારીને જોડતો રોડ છે ત્યાં આગળ સિઝનમાં ત્રીજી વખત પાણી ભરાવાની ઘટના સામે આવી હતી। જોકે વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરી ચૂક્યા છે, પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્રએ કેવા પ્રકારની કરી હતી કે સિઝનના
પહેલા રાઉન્ડમાં 2 વખત અને બીજો રાઉન્ડના પહેલા જ વરસાદમાં 1 કલાક પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોની સમસ્યામાં ચોક્કસપણે વધારો જોવા મળ્યો હતો. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં હાલમાં લોકોને હાલાકી ફરી વખત ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ. એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક. વરસાદ પડતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે. વરસાદે વિરામ લેતા ખેડૂતો હતા ચિંતામાં, પરંતુ ફરી એક વખત વરસાદની વાપસી જે જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી હાલમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. જે રીતે વલસાડના પણ દ્રશ્યો જોયા તેવી રીતે જ પરિસ્થિતિ સુરતમાં પણ જોવા હાલમાં મળી રહી છે. તો બારડોલીમાં વરસાદને લઈને વાત કરીએ તો પહેલા સુરતના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો. બફારા વચ્ચે ભારે વરસાદ તો થયો, ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સાંજ થતા સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદને લઈને આંકડાઓ નોંધાયા છે. એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે સુરતની અંદર. બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક છે. ખેડૂતો જે ચિંતામાં હતા, જે રીતે વલસાડમાં વરસાદ થયો છે તે રીતનો વરસાદ સુરતમાં પણ નોંધાય તેવી રાહ જોવામાં આવી રહી છે. તો બારડોલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે. ઝરમર શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે. ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ગરમીથી ત્રાહિમામ પુકારી ચૂકેલા લોકોને ચોક્કસપણે વરસાદ શરૂ થતાં ઠંડક મળી છે. ત્યારે વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂત ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે. પણ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે કે બીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે, જેને લઈને સુરતના તાપી નદી કિનારે રહેતા હોય, ખાડી કિનારે રહેતા હોય અને ખાસ કરીને ફરી જો ભારે વરસાદ થાય તો સુરતમાં પૂર જેવી સ્થિતિ આવે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રની ચિંતા પણ વધી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બારડોલીમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય તેમજ બારડોલી નગરમાં વરસાદ છે. બારડોલી તાલુકાના ઇસરોલી, બાબેન, અસ્તાન તેમજ ધામડોદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસતા વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બારડોલીથી હાલમાં ગ્રામ્ય તેમજ શહેરની અંદર પણ વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર જે આ બીજો રાઉન્ડ છે વરસાદનો તે શરૂ થઈ ગયો હોય તેવું હાલમાં પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે નોંધાયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે કેતન હાલમાં બારડોલીની? જી સીધો ચોક્કસથી વાત કરું તો છેલ્લા 7-8 દિવસના વિરામ બાદ સુરત જિલ્લાના દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરત શહેરના VVIP વેસુ ખાતે આવેલા BRTS ની અંદર ખાટુ શ્યામ મંદિર નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં આવે જામિયા વિસ્તાર સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વસી છે. તો બીજી તરફ ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાની અંદર સુબીર, વઘઈ, સાપુતારાની અંદર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદ થતા માર્ગો પાણી થવા પામ્યા છે. સાપુતારાની તળેટી વિસ્તારની અંદર જે ખેતી કરતા ખેડૂતો માટે પણ ખુશીનો માહોલ છે કે ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાકોને આજે હાલ રોપણી ચાલી રહી છે, જ્યાં તાતી જરૂરિયાત પાણીની હોય અને ખેડૂતો વરસાદની કાગડોળો રાહ જોઈને બેઠા હતા. પરંતુ આજે વહેલી સવારથી વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો વલસાડની અંદર પણ એ સ્થિતિ જોવા મળી છે કે વહેલી સવારથી વરસાદ વરસાદતા ક્યાંક ને ક્યાંક પાણીઓ પણ ભરાયાની સમસ્યાઓ સામે આવવા પામી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બારડોલીમાં, વરસાદી માહોલ અનેક અલગ વિસ્તારની અંદરથી નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની પણ વાત કરીએ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેન બજારમાં વરસાદ છે. વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારથી સમાચાર જે વરસાદને લઈને હતા તે પ્રમાણે ભાવનગરમાં પણ હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સાંજ થતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવું છું. નીતિન, ભાવનગરમાં પણ લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ દેખા દીધી છે. કયા વિસ્તારમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ઘણા દિવસ પછી જે વરસાદ છે તેનું ફરી આગમન ભાવનગર શહેર સહિત જિલ્લામાં થયું છે.
ખાસ કરી વાત કરીએ તો બપોર પછીના જે સમયમાં વરસાદી વાતાવરણ છે તે ભાવનગર શહેર અને પંથકના ગામોમાં જોવા મળ્યું. બપોર પછી અચાનક જ વાદળોને લઈ અને વરસાદ છે તે શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે અને ચોક્કસ કહી શકાય કે થોડા સમય માટે જે વરસાદ આવ્યો હતો ત્યારે શહેરના ઘણા બધા વિસ્તારોમાં છે તે થોડો સમય માટે સામાન્યથી વધુ સામાન્ય પાણી ભરાયા હતા. જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ. તો ભાવનગરથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં પાણી ભરાયા હોવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ થયો છે. સાપુતારા ખાતે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર છે. 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન. કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર. મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે તેવું અત્રેયાએ જણાવ્યું છે. ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા. 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે. ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ બાદ સરકારે કર્યા છે મોટા ફેરફાર. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મળી છે મંજૂરી. 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે. સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ. શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત. લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત. જમીનના વ્યવહારો બનશે ઝડપી અને પારદર્શક. તો જે લાંબા સમયથી માંગ હતી તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી બતાવ્યું છે, જેમાં મંજૂરી પણ રાષ્ટ્રપતિ તરફથી મળી ગઈ છે. રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થઈ જશે. જમીનના વ્યવહારો ઝડપી બની જશે અને પારદર્શક પણ રહેશે. શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. ઓલપાડના કિમ ખાતે આંબેડકર સર્કલ નજીક વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે કંડક્ટર સાઈડ ટર્ન લેતા મોપેડ ચલાવી રહેલી મહિલા અડફેટે ચડી ગઈ હતી. અકસ્માતમાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચી, જ્યારે મોપેડને પણ ઘણું નુકસાન થયું. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે બબાલ થઈ છે. દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે. પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા. નિકોલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. તો પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે. નિકોલ પાસે અરજી આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ તપાસ જે છે શરૂ કરી છે. અસામાજિક તત્વોનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર આપ જોશો તો લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો છે. સીસીટીવીની અંદરની જે ઘટના છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ જ્યારે વાતચીત કરવા પહોંચી હતી તો તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું આ અસામાજિક તત્વના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી તેવી પણ જાણકારી મળી રહી છે. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે આ બબાલ થઈ હોવાની હાલમાં જાણકારી મળી છે. ભરૂચના અંકલેશ્વરમાં 2 યુવતીઓ પર જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. આ યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો હતો. ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ પર આ ઘટના બની હતી. ફરિયાદ મુજબ કારમાં આવેલા 4 શખ્સો બંને યુવતીઓ સાથે પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેમના વાળ ખેંચી માર મારે છે. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. તો દ્રશ્યોમાં પણ આપ જોશો તો જે રીતે મારામારી જે છે તે જોવા મળી રહી છે. સમગ્ર ઘટના કાર ચાલક અને જે યુવતીઓ મોપેડ લઈને જતી હતી તેમની વચ્ચે થઈ હતી. મોપેડ પણ પડી જાય છે ત્યાં આગળ. મહિલા કાર ચાલક જ જે છે તે બહાર આવ્યા બાદ મારે પણ છે તેમને. આ દ્રશ્યોમાં પણ આપ જોશો અન્ય જે પુરુષ તેમની સાથે છે તે જે મહિલાઓને પોતાની ગાડીમાંથી જે ઉતરીને આવી છે તેઓને હથિયાર આપતો હોય તે રીતે બેટ આપતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે કારમાં સવાર થઈને મહિલાઓ આવી હતી તે અને મહિલા કાર ચાલક જે એક્ટિવા લઈને આવ્યા છે, જે મોપેડ ચાલક છે, તેમની વચ્ચે મારામારી થતી પણ જોવા મળી રહી છે. हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी
उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे। દાહોદ શહેરમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બરોડા ગ્રામીણ બેંકમાંથી ₹3 લાખની રોકડ ઉપાડ્યા બાદ એક્ટિવા ચાલક રસ્તામાં રસ પીવા રોકાયા હતા। આ દરમિયાન અજાણ્યા ગઠિયાએ એક્ટિવામાંથી રોકડ ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં રેકી કરતા અને ચોરીને અંજામ આપતા શખ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના અમરાઈવાડીમાં આરોગ્ય વિભાગની રેડ, ફૂડ એજન્સીમાં આરોગ્ય વિભાગના દરોડો। ફૂડ એજન્સીમાં રંગીન ખાદ્ય પદાર્થનો ભાંડો ફૂટ્યો। ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ। વિવિધ બ્રાન્ડના પેકેટ બંધ નાસ્તાનું થતું હતું વેચાણ। પેકેટ બંધ નાસ્તામાં ડાયનો ઉપયોગ હોવાની શંકા। કટોરી, પોપકોર્ન, ચોકલેટનું થતું હતું વેચાણ। ફૂડ વિભાગે સ્થળ પરથી તપાસ શરૂ કરી। માલ સિદ્ધપુરમાં બનતો હોવાનો પ્રાથમિક ખુલાસો। સિદ્ધપુર ફૂડ વિભાગને પણ તપાસ માટે જાણ કરાઈ। વધુ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। અને હવે વાત એટીએસને મળેલી સફળતાની। અમદાવાદથી સમાચાર। ગુજરાત એટીએસ દ્વારા પકડેલ આતંકી મામલો। 5 પૈકી એક આરોપી બિલાલ શેરા કઠવાડા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે। હોટેલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો બિલાલ શેરા। આરોપી બિલાલ શેરા સવા વર્ષથી તેના મિત્ર સાથે રહેતો હતો। સવારે કંપનીમાં નોકરીમાં જવાનું કહીને નીકળી જતો અને સાંજે પરત ફરતો। પોતે ઓઢવની લેથ મશીનમાં કારખાનામાં નોકરી કરતો હોવાનું જણાવતો। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વધુ એક વખત એટીએસને સફળતા મળી છે। એક મોટા આતંકી હુમલાને નિષ્ફળ કરવામાં એટીએસ જે સતત દિવસ રાત કામ કરી રહી હતી તેમાં તે સફળ થઈ છે। એક આરોપી કઠવાડા ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે। હોટેલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો આ આરોપી, જેના અલગ અલગ લોકો સાથે સંપર્ક હતા। જે મોટાભાગના આતંકીઓ પકડાયા છે તેઓનું એક સ્પષ્ટ આદેશ अन्य देशથી આવતા अन्य आतंकी संगठन तरफથી મળતા અને તેઓ તેમને મદદ કરતા હતા આતંકી ષડયંત્રને પૂર્ણ કરવા માટે। एक तो सलमान करते हैं, एक इसका ठीक है 2 साल से 2 लोगों के साथ रहता था, ठीक है साल भर से रह रहा है। मैं साधारण हमारे यहाँ पर साधारण की तरह रहता था। सुबह जाता शाम को आता और तो छुट्टी के दिन पर रूम में पड़ा रहता था। लैपटॉप में अपना काम करता, नमाज वमाज पढ़ता, वो करता। उसके बाद उसकी कोई एक्टिविटी हमने नहीं पाई गई। आतंकी संगठन जैश ए मोहम्मद સાથે સંકળાયેલ વધુ 5 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને જે તેઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે એક આરોપી બિલાલ આબિદ શેરા કે જે અમદાવાદના કઠવાડા જીઆઈડીસી નજીક આવેલ હોટલ દિવ્યા પેલેસની અંદર રહેતો હતો। તેના મિત્ર સાથે તે અહીં રહેતો હતો। છેલ્લા એકાદ વર્ષથી અહીંયા રહેતો હોવાની હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રૂમ નંબર 212ની અંદર તે રહેતો હતો અને આની પહેલાં તે રૂમ નંબર 215માં રહેતો હતો। ત્યારે પણ તે હોટલની અંદર હોય ત્યારે તે પોતે લેપટોપમાં જ કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાથી સમાચાર। જૈશ એ મોહમ્મદના 8 આતંકીને કડી લવાયા છે। ગુજરાત એટીએસ દ્વારા કડી કોર્ટમાં રજૂ કરાયા છે। 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા છે। નંદાસણમાંથી દરોડા દરમિયાન કરાઈ હતી ધરપકડ। કડી કોર્ટમાં પોલીસ કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત। ગુજરાત એટીએસ દ્વારા જે 8 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને કડીની કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો તેમને રજૂ કરતા જ હાલમાં કડી કોર્ટ ખાતે જે પૂરતો બંદોબસ્ત હોય છે તે જોવા મળી રહ્યો છે। કમાન્ડો તમને હાલ જોઈ શકાય છે કે પૂરતો બંદોબસ્ત હાલ કડી કોર્ટમાં રાખવામાં આવ્યો છે। તમે બીજી બાજુ પણ પ્રયત્ન કરીશ બતાવવાનો કે હાલમાં તમે જોઈ શકો છો પૂરતો જે બંદોબસ્ત હોય હાલમાં કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આગળની જે કાર્યવાહી હોય છે તે હાલમાં ચલાવવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા, જે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસને એક બાદ એક વધુ સફળતાઓ મળી રહી છે. પહેલા રાઉન્ડમાં જે 8 આતંકવાદી ઝડપાયા હતા, ત્યારબાદ જે 8 આતંકવાદીની પૂછપરછ કર્યા બાદ ફરીથી જ સિદ્ધપુર તેમજ વડગામમાંથી કુલ 5 આતંકવાદીઓ ઝડપાયા છે. અત્યારે આપણે છીએ બીજા નંબરના આતંકવાદી જે ખડિયાસણનો હતો. હું સૌથી પહેલા તો કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે આ મદ્રેસા છે તે મદ્રેસાના અંદર જે મોહમ્મદ અયુબ કડીવાલા 22 વર્ષનો આતંકવાદી હતો, તે અહીંયા અભ્યાસ કરતો હતો અને સ્વાભાવિક રીતે આ જે દ્રશ્ય છે ખડિયાસણ ગામના જે મદ્રેસા છે તે મદ્રેસાના પાછળ આવેલા દ્રશ્યો છે. મતલબ કે આ એ જ અવાવરૂ જગ્યા છે કે જ્યાં આગળ તે ટેસ્ટિંગ કરતો હતો તેવું અત્યારે ગુજરાત એટીએસને જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તે મોડી રાત સુધી તેના ધાબા ઉપર જે ટાઈમર બોમ્બ છે તે ટાઈમર બોમ્બની સાથે સાથે જે બોમ્બ બનાવવાની સામગ્રી હતી તે સામગ્રીમાં તે અલગ અલગ વિસ્ફોટક પદાર્થો રાખતો હતો અને તે પ્રેક્ટિસ કરતો હતો. એક પણ જાતની નિષ્ફળતા ના મળે તે માટે કરીને અત્યારે તે માત્ર સોશિયલ મીડિયાથી આ તમામ વસ્તુઓ શીખતો હતો. સ્વાભાવિક રીતે જે અત્યારે 5 જેટલા આતંકવાદીઓને ઝડપીને એમના રિમાન્ડ તો લઈ લેવામાં આવ્યા છે, પરંતુ જ્યાં વાત કરવામાં આવે ટાઈમર બોમ્બની જે એક્ટિવિટી કરતો હતો તેના પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે આતંકવાદીઓ હતા તે આતંકવાદીઓનો ઈરાદો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત કે દેશને હચમચાવી દેવાનો હતો અને જેમાં એટીએસને ખૂબ જ મોટી સફળતા મળી છે. છેલ્લા 15-20 દિવસથી જે રીતના ગુજરાત એટીએસ પાટણ તેમજ બનાસકાંઠાના અંદર ઝીણવટ તપાસ કરી રહી છે, જે સામગ્રી તપાસીને બહાર લાવી રહી છે અને જે રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશનો તેમજ અલગ અલગ મદ્રેસાઓમાંથી લોકો મળ્યા, જે આતંકવાદીઓ મળી આવે છે. ખૂબ જ શરમજનક હરકતો અત્યારે થઈ રહી છે તેવું અત્યારે મુસ્લિમ સમાજના લોકો પણ કહી રહ્યા છે. જે રીતના ગુજરાત એટીએસ એક બાદ એક આતંકવાદીઓને સામે લાવી રહી છે, ત્યારે અત્યારે ચોક્કસથી એક વસ્તુ કહી શકાય કે ગુજરાત એટીએસની તપાસ હજુ પૂર્ણ નથી થઈ અને એક બાદ એક નવા જ આતંકવાદીઓના ચહેરાઓ સામે આવી રહ્યા છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયાસણ.